20 જૂને નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચશે। 20 થી 25 જૂન વચ્ચે ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પહોંચશે। અંદમાન નિકોબારમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। કેરળમાં 6 દિવસ વહેલું એટલે કે 26 મે ચોમાસું પહોંચશે। મહારાષ્ટ્રમાં 10 જૂન આસપાસ ચોમાસું પહોંચશે, જ્યારે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં 5 જૂને ચોમાસું પહોંચશે। તો ગુજરાતમાં પણ ચોમાસું થોડું વહેલું બેસે એવી શક્યતા છે। અંદમાનમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। મહારાષ્ટ્રમાં 10 જૂને ચોમાસું બેસવાનું છે, ત્યારબાદ ગુજરાતમાં પ્રવેશ કરશે। દક્ષિણ ગુજરાતથી ચોમાસાનો પ્રવેશ થશે, જ્યારે ગુજરાતમાં 20 જૂને મેઘરાજા પધરામણી કરે એવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો આ વર્ષે નૈઋત્યના ચોમાસાની શરૂઆત અંદમાન નિકોબારથી થઈ ચૂકી છે, જ્યાંથી આગળ વધી તે સામાન્ય સમય કરતાં 6 દિવસ વહેલું એટલે કે 26 મેના રોજ કેરળમાં દસ્તક દેશે। ત્યારબાદ ચોમાસું આગળ વધતા 5 જૂનની આસપાસ કર્ણાટક અને ત્યારબાદ આંધ્રપ્રદેશના વિસ્તારોને આવરી લેશે અને મહારાષ્ટ્રમાં ચોમાસા જે છે તે 10 જૂન સુધી પહોંચી શકે તેવી પ્રબળ શક્યતા છે।